कि तेरी है गति है बांधी श्वास श्वास, कि तिनको भी नहीं विश्वास, कि कहते हैं रहे बाकी तेरे श्वास, एक श्वास की भी नहीं आस। કે તારા આયુષ્યની ગણતરી શ્વાસ સાથે જોડાયેલી છે। એ કે જીવ તારી આ શ્વાસની જે કોઈ ગણતરી છે ને એ કે છે શ્વાસ સાથે જોડાયેલી છે, તારી આયુષ્ય શ્વાસ સાથે જોડાયેલી છે। અને એ શ્વાસોનો કોઈ ભરોસો જ નથી કે ક્યારે અંદરથી શ્વાસ આવે અને ક્યારે બહાર વહી જાય, એનો કોઈ ભરોસો નથી કે ફરી પાછો અંદર આવે કે ન આવે, એ ભરોસો નથી કહે છે। હવે તારા કેટલા શ્વાસા બાકી રહ્યા છે એની પણ ખબર નથી કહે છે, કેમ કે હવે તો આગળ એક શ્વાસની પણ આશા જ નથી। છેલ્લો અંતિમ સમય હોય તો કહે છે છેલ્લો એક શ્વાસની હવે કોઈ આશા હોતી નથી કહે છે કે શ્વાસ તો સિનમી કે આવે જાવે અને ગયે અવસર પીછે કશું ન બસાવે। અને તીન કારણ સુને જીવ સહી બડી મત મેં તો કો કહી, કે શ્વાસ તો એક ક્ષણમાં કેટલી વખત આવે છે અને જાય છે। આ શ્વાસ જે આવે છે એ જાય છે, કેટલી ક્ષણમાં આવે ને અને વયો જાય કહે છે, પરંતુ અવસર વીતી જતા કોઈનો ઉપાય ચાલતો નથી। કે અંદર શ્વાસ આવે છે ને જાય છે તાજ તું એ શ્વાસની ગિનતી અનુસાર તું પરમાત્માને ભજી લે, શ્રી કૃષ્ણ પરમાત્માને તું યાદ કરી લે જેવું કહે છે। કારણ કે આ શ્વાસનો કોઈ ભરોસો જ નથી કહે છે કે હે જીવ તું સાંભળ, મોટી બુદ્ધિવાળો એને જ કહ્યો છે, જેણે શ્રી કૃષ્ણ પરમાત્માને ભજી લીધા છે, શ્રી કૃષ્ણ પરમાત્માને હૃદયની અંદર ધારણ કરી લીધા છે, કહે છે એ જીવ એને મોટી બુદ્ધિવાળો, એ પરિસ્થિત રાજા એને મોટી બુદ્ધિવાળો કીધો છે। કહે છે કે જો જોગવાઈ હે તેરે હાથ, સો આયા મુખ તે કહી ન જાત, એ તે દિન તે ના કહી પહેચાન, તેસી કરી જો કરે અજાન। કે તારા હાથમાં માનવ રૂપી સાધન છે, કે જીવ હજી તારા હાથમાં માનવ રૂપી જે સાધન છે તેનું મહત્વ આ મુખે તો વર્ણી શકાય તેમ નથી। કે છે એનું જે મનુષ્ય તનનું જે મહત્વ છે ને એ આ મુખથી વર્ણી શકાય તેમ નથી। મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે આટલા દિવસ સુધી તે ઓળખાણ કરી જ નથી કે કેટલો સમય થઈ ગયો, અને આટલા દિવસ સુધી તેની ઓળખાણ કરી જ નહીં કહે છે। તે કોઈ અજાણા વ્યક્તિ કરતી હોય એવું તે આશ્ચર્ય કર્યું, તને કોઈ અજાણા વ્યક્તિ કહેતા હોય આવું તે આશ્ચર્ય કર્યું કહે છે કે અબ એ બસન બિસારો મન, કે શાખ દઈ સુગજી કી બસન, भी बसन कहूँ ये सुन मेरे जीव, जिन सोड़िए शरण सीन पीવું। कैसे હવે તો આપ વચનો પર મનથી વિચાર કર, આ વચનો પર એ જીવ તો મનથી વિચાર કર। કહેશે મેં તને સુખદેવજીના વચનો સાક્ષી આપી દીધી, જે સુખદેવજી એ વચનો કીધા એ વચનોની જીવ મેં તને સાક્ષી આપી દીધી। એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે હે મારા જીવ તું સાંભળ, કહેશે કે તને હું બીજા વચનો પણ અહીં કહું છું, બીજા વચનો છે એ હું તને અહીં જ કહું છું। કહેશે કે એક ક્ષણ માટે પણ ધામધણીના શરણોને છોડીશ નહીં, એક ક્ષણ માટે શ્રી કૃષ્ણ પરમાત્મા જે ધામધણી છે, આત્માનો જે માલિક છે એને એક ક્ષણ માટે કહેશે છોડવો નહીં। નિંજ ઘર પીયું કો લીજે પ્રકાશ, અને જો વૃથા ન જાય એક શ્વાસ, અને ગૃહ ગુણ ઇન્દ્રિય ભર તું પાયો, એસા ફેર ન પાયે દાવો। કે પરમધામ અને ધામધણીને પ્રકાશ ધારણ કર્યો છે, જે પરમધામનો પ્રકાશ છે એ જે ધામધણીએ ધારણ કર્યો છે, જેથી એક શ્વાસ પણ તું વૃથા ન જાય એનું તું યાદ રાખીએ છે। તો પોતાના ગુણ અંગ ઇન્દ્રિયોને વશીભૂત કરીને આગળ પગ માંડો, જે ગુણ અંગ ઇન્દ્રિયો છે એને તું વશમાં કરી લે, અને તારા પગને એ જીવ તું આગળ માંડ કે છે, એને જીવને માંડો આગળ। અને આવા પ્રકારનો અવસર દાવ ફરીથી હાથમાં આવશે નહીં, જે આ દાવ મળ્યો છે એ ફરીથી અવસર આવો આવે નહીં। મનુષ્ય તન આપણને મળ્યું છે, ફરી મનુષ્ય તન મળે કે ન મળે એટલા માટે કહે છે કે જીવને કે હે જીવ તું શ્રી કૃષ્ણ પરમાત્માને યાદ કરી લે, ફરી આવો દાવ તને નહીં મળે કહે છે।
કે ભરમ ભાન કે કહે બસન, बड़ी मत ले जो है होए धन धन। કે એ ભરમ કી નીંદ ઉડાય કે પૈસાન ઉપયોગ કી નીકે કર લે, કે ભરમનું નિર્વાણ કરીને તને આ વચન કહ્યા છે કે આ તને તારી ભરમ ભાંગી જાય ને એટલા માટે મેં તને મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે એ જીવ મેં એટલે તને આ વચન કહ્યા છે કહે છે। મહામતીને ગ્રહણ કરીને ધન્ય બન, મહામતી એટલે કે શ્રી કૃષ્ણ પરમાત્માને ગ્રહણ કરીને તો ધન્ય બની જાય કહે છે કે આ ભ્રમની નિંદ્રાને ઉડાડી દો। જે આ ભ્રમ છે અંદર આપણી અંદર કેટલો ભ્રમ ફેલાયેલો છે એ ભ્રમની નિંદ્રાને કહે છે તું ઉડાડી દે જીવ અને પરમાત્માને સારી રીતે તું ઓળખી લે। સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા જે આપણી અંદર બિરાજમાન કહે છે તેને મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે જીવ તું એને ઓળખી લે, તું ધામના ધણીને ઓળખી લે કહે છે। અને મુખે વચન કહે તો કહા જો હે સેદ કે હજુ ના કિન નિકયા કે અલગો ને કીવ કરી અનેક તે ભી કચુક કરી બેસક। કે મોઢેથી વચન કહેવા માત્ર શું થાય, આ મોઢા દ્વારા કાંઈ વચન કહી તો શું થાય કહે છે કે જ્યાં સુધી એ હૃદયને વીંધીને નીકળી ન જાય। આ એક બાણ છે, બાણ એવા લાગ્યા છે હૃદયની અંદર કૃષ્ણ પરમાત્માના નામ રૂપે કે હૃદયને નામ વીંધી ન લે તો ત્યાં સુધી તું પહેલાંના લોકોએ પણ અનેક કવિતાઓ લખી શકી છે કે જ્યાં સુધી એ હૃદયને વીંધી ન નીકળે ત્યાં સુધી તું આ કાર્ય કર કહે છે। અને પહેલાંના લોકોએ પણ અનેક કવિઓએ લખી છે, કવિતાઓ લખી છે કહે છે કે જો તે પણ એમાં કંઈ પણ વિશેષ કાવ્ય રચના કરી હોય તો એમાં શું મોટી વાત છે કહે છે। કોઈ કવિએ કદાચ કવિ લખી હોય તો એમાં શું મોટી વાત છે કહે છે। અને પર સાસા તો જોઈએ હોઈએ ગલતાન તો ભલે મુખ નિકસીએ બાન, કે બાની મેરી નહીં હો યોર ક્યુ કરત હે જો। કે પરંતુ સત્ય તો એ જ છે કે આ વચનો સાંભળીને જીવ દ્રવિડ થઈ જાય। કે સત્ય વસ્તુ એ છે કે જે વસ્તુ તને જીવ કીધા ને એમાં તું દ્રવિડ થઈ જાય કહે છે। અને તો મારે મુખેથી નીકળેલી વાણી સમર્થ માને છે, કે જે મારે મુખેથી મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે નીકળેલી જે વાણી છે એ સમર્થ માનજે કહે છે। કે આ મારી વાણી બીજા લોકોના કવિઓની રચના જેવી નથી, કે આ મારી વાણી છે બીજા લોકો જે કવિની રચના કરે છે ને એવી વાણી મારી નથી। મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે કે એ ગુસ્સા કિए મેરે જીવ સિર ના તો એ ઓર કેવી ભાત કહું ક્યો કર। કે આતમ મેરી હી અતિ સુજાન કે અક્ષરાતીત નિજ ઘર પહેચાન। કે આ રીતે રોષપૂર્વકમાં વચનો મારા જીવ માટે કહ્યા છે, કે મેં રોષપૂર્વક જે વચનો કહ્યા છે ને એ મારા પોતાના જીવ માટે કહ્યા છે મહામતી કહે છે। નહીં તો બીજા કવિઓને ઉપદેશની કાંઈ જેમ તેમ ન કહે, બીજા કવિઓ જેમ ઉપદેશ દેતા હોય જેમ તેમ કહી દેતા હોય એવું હું ન કહું કહે છે। કે મારો આત્મા તો અતિ સુજાણ છે, જે મારો આત્મા છે એ અતિ સુજાણ છે કહે છે। તેણે અક્ષરાતીતની નીંદ ધામ ધણીને ઓળખી લીધી છે કહે છે। જે અક્ષરાતીતની ધામ ધણીને જે શ્રી કૃષ્ણ પરમાત્મા રૂપી નીંદ છે એ ઓળખી લીધી છે કહે છે। અબ સાસા તો જો કરે રોશન જોત પહોંચી હે જાયે સૌદે ભवन। કે એ સમય તો એસા મિલ્યા આયે કે 14 ભવન મેં જોત ન સમાયે કહે છે। કે સાસુ જ્ઞાન તો એ જ છે કે જે આત્માને પ્રકાશિત કરી દે એને સાસુ જ્ઞાન કહેવાય। આત્માની અંદર જો પ્રકાશ થઈ જાય એને સાસુ જ્ઞાન જ કહેવાય કહે છે। અને એ જ જ્ઞાનની જ્યોતિ 14 લોકની અંદર પહોંચી જાય, એ જ્ઞાનની જે જ્યોતિ છે એ 14 લોકની અંદર પહોંચી જાય। અને આ તો એવો વખત આવ્યો છે કહે છે મહામતી કહે છે કે 14 લોકમાં તાતમ જ્ઞાનની જ્યોતિ સમાતી જ નથી। કે એવો વખત આપણી પાસે આવી ગયો કે 14 લોકની જે કૃષ્ણ પરમાત્માની નામરૂપી જે જ્યોતિ જગી રહી છે એ જ્યોતિ કહે છે આ તાતમ જ્ઞાન રૂપી જ્યોતિ સમાતી જ નથી કહે છે।
અને યો હમ ના કરે તો યોર કોણ કરે, અને ધनी हमारे कारण दूजे देह धरे कैसे, અને आत्म मेरी निज धाम की सत, शो करो ना करे उजाला सत। જો આપણે આ તાતમ જ્ઞાનનો ફેલાવો કરવાનું કાર્ય નહીં કરીએ તો બીજો કોણ કરશે કહે છે। આપણને પોતાને શ્રી કૃષ્ણ પરમાત્મા જેવા પ્રભુ મળ્યા હોય અને એ જ્ઞાનનો ફેલાવો જો આપણે ન કરીએ તો બીજું કોણ કરશે કહે છે। સદગુરુ ધણીએ આપણે માટે જ બીજી વાર શરીર ધારણ કર્યું છે। સ્વયં સદગુરુએ શ્રી દેવસુંદરજી મહારાજે કહે છે આપણા પોતાને માટે આ બીજી વાર શરીર ધારણ કર્યું છે કહે છે। અને જો મારા આત્મા ખરેખર પરમધામનો હશે તો એ આ સંસારના જ્ઞાનનો પ્રકાશ કેમ કરીને ન ફેલાવી શકે કહે છે કે જો મારો આત્મા જો પરમધામની હોય તો આ જ્ઞાન બધે ફેલાઈ જ જાય। આ સત્ય વસ્તુ છે એ ફેલાવતા વાર ન લાગે કહે છે। અને સુંદરબાઈ કે શરણ પચારીએ પ્રગટ કિए મેં अपनो पार, मोसो गुणवंती बाए किए गुण, અને સાથે ભી કિए અતિ ધન। કે સદગુરુ શ્રી દેવચંદ્રજી સુંદરબાઈના શરણના પ્રતાપથી મેં મારી જાતને પ્રગટ કરી છે કહે છે। સુંદરબાઈના પ્રતાપથી મેં મારી જાતને અહીં પ્રગટ કરી છે કહે છે કે મારા પર શ્રી ગોવર્ધન ઠાકુરે અને ગુણવંતી બાઈએ મારો ઉપકાર કર્યો છે કહે છે। એના ઉપકારથી મેં આ વાતને અહીં સત્ય વાતને મેં અહીં જાહેર કરી છે કહે છે। અને સુંદર સાથે પણ મારા પર ઘણો અનુગ્રહ કર્યો છે, ઘણાય સુંદર સાથે મારા ઉપર પણ અનુગ્રહ કર્યો છે કહે છે કે જોત કરું ધન કી દયા એ અંદર આયે કે કહ્યા, અને ઉડાયે દિયે સબકો અંધેર, અને કાઢ્યો સબકો ઉલટો ફેર કહે છે। હવે હું ધણીની દયાથી પ્રકાશ કરું છું કહે છે। મને મારા ધણીની દયા થઈ, શ્રી કૃષ્ણ પરમાત્માની દયા મારા પર વરસી છે એટલે કહે છે હું દયાનો પ્રકાશ કરું છું કહે છે કે તેમને મારા હૃદયમાં બેસીને વસનો કહ્યા છે। શ્રી કૃષ્ણ પરમાત્મા હૃદયની અંદર બેસી અને મને વસનો કહ્યા છે કહે છે કે તેમને આ વસનો દ્વારા સૌના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કર્યો। આ વસનો દ્વારા જે અજ્ઞાન રૂપી અંધકાર હતો એ અંધકારને કેસે દૂર કર્યો છે, અને સંસારના સમર્થ જીવોને જન્મ મરણના ઉલટા ચક્રને સમાપ્ત કરી દીધું છે કે જે જન્મ મરણના ચક્ર હતા એને સમાપ્ત કરી દીધું, સત્ય જ્ઞાન આપીને સત્ય શ્રી કૃષ્ણ પરમાત્માની પહેચાન કરાવી કે છે, અને જન્મ મરણનું ચક્ર મટાવી દીધું। ઇન્દ્રાવતી પ્રગટ થઈને પીવું પાંચ, એક ભય કરે પ્રકાશ, અને અખંડ ધામ ધણી ઉલ્લાસ, જાગ જાગની ખેલે છે રાસ કે છે। અને ઇન્દ્રાવતી પીવું સદગુરુની સાથે પ્રગટ થયા છે, સ્વયં ઇન્દ્રાવતી સદગુરુની સાથે પ્રગટ થયા છે, અને તે તેમની સાથે એકાકાર થઈને આ વસનો પ્રગટ કરી રહ્યા છે કે છે। ઇન્દ્રાવતી સદગુરુની સાથે એકાકાર થઈ ગયા છે, એક સ્થિત એક મન એક બુદ્ધિ થઈ ગયા છે, અને એ કહે છે આ વાણીને પ્રગટ કરી રહ્યા છે, અને ધામ ધણીના જ્ઞાનના અખંડ પ્રકાશની જાગણી થઈ અને રાસલીલા રમી રહ્યા છે। કોણ રમી રહ્યા? ઇન્દ્રાવતી સ્વયં મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે ધામ ધણીના જ્ઞાનના અખંડ પ્રકાશથી જાગણી થઈને અને જાગણી રાસ રમી રહ્યા છે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે।